શું ગર્ભ સંસ્કારના જ્ઞાનથી માતા અને બાળકના ઉછેરમાં મદદ થઈ શકે છે? એકદમ. કારણ કે ગર્ભ સંસ્કારનું જે જ્ઞાન છે ને એનો વ્યાપ્ત માતા પિતા પોતે બાળક રાખવાનું વિચારે ત્યારથી એમનું બાળક 12 વર્ષનું થાય ત્યાં સુધીનું છે. તો એમાં એ સંપૂર્ણ જ્ઞાનનો સમાવેશ થાય છે કે જેનાથી માતા સારી રીતે ગર્ભધારણ કરી શકે, પોતાની પ્રેગ્નન્સી સારી રીતે 9 મહિના જીવી શકે અને ચોક્કસ જ 12 બુદ્ધિ એટલે કે 12 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એ પોતે કેવી રીતે શ્રેષ્ઠ રીતે એનું ઘડતર કરી શકે તે તમામ જ્ઞાનનો સમાવેશ એ ગર્ભ સંસ્કારમાં થાય છે. હું વૈજંતી લાઠિયા, મારે ટ્વિન્સ છે, 6 વર્ષના બંને દીકરાઓ છે. મારી પ્રેગ્નન્સી દરમિયાન મને મ્યુઝિક, પછી રીડિંગ, પછી મેડિટેશન, યોગા, મેથ્સ અને સંસ્કૃત મને વધારે ગમતું. તો એ બધું મેં થ્રુ આઉટ પ્રેગ્નન્સી અવર્સ ડિવાઈડ કરેલા. તો આટલા વર્ષમાં મારે આટલું કમ્પ્લીટ કરવાનું, મેં થ્રુ આઉટ પ્રેગ્નન્સી બધું જ કરેલું. પછી જ્યારે મારા બચ્ચાઓ બોર્ન થયા તો જેને નવડાવવાનું, ખવડાવવાનું, લાઈક સુવડાવવાનું કાંઈ પણ હોય તો હું એને જે પસંદ હોય ને એ રીતે હું એને ખવડાવતી હોય તો બાલગીત ગાઉં, પછી એને સુવડાવું તો હાલરડા ગાઉં અથવા તો શ્લોક ગાઉં. તો એ બધી જ વસ્તુમાં મેક્સિમમ મને 10 to 15 મિનિટ્સ ઓલરેડી મારું ફિનિશ થઈ જ ગયું હોય. સુવડાવવામાં બી મને એવું જ 15 મિનિટ હું કોઈ પણ હાલરડું ગાઉં એટલે મારા બંને બાળકો સૂઈ જાય. હાલની તારીખમાં 6 વર્ષના થશે તો બી 15 મિનિટમાં બંને બાળકો, હું ખાલી વચ્ચે શું અને હનુમાન ચાલીસા હજી મારી અડધી જ કમ્પ્લીટ થઈ હોય ત્યાં મારા બંને બાળકો સૂઈ ગયા હોય. ઇવન શ્લોકમાં બી એવું, કોઈ પણ શબ્દ એ બોલે એ લોકો જ્યારથી બોલવાનું સ્ટાર્ટ થયું ત્યારથી કોઈ બી વર્ડ્સ બોલે એટલો ક્લિયરલી બોલે કે તમને એવું લાગે કે આટલું સરસ બોલે છે, એટલા ક્લિયરલી વર્ડ્સ એ લોકો બોલે છે બધી જ વસ્તુમાં. રીડિંગ, મ્યુઝિક અને મ્યુઝિકમાં બી બંનેને એટલો જ શોખ છે. આપણે ગાવાનું જેવું સ્ટાર્ટ કરીએ એટલે એ લોકો શાંતિથી આપણાને સાંભળે. 3 મહિનાના હતા ત્યારથી આ છે. એ શીતલ મેડમે અનુભવ કરેલો છે કેમ કે હું એમની પાસે મરમા કરાવવા લઈને ગઈ, મેં ખોળામાં સુવડાવ્યા, પછી જેવું મેડમ હાથ હગાવે તો એ લોકોને કોઈ ઇશ્યુ નહીં, પણ એમને બંધ થાય ગાવાનું, હું બંધ કરું એટલે એ લોકો રડવાનું ચાલુ કરે. જેવું હું ગાવાનું સ્ટાર્ટ કરું એટલે રડવાનું સ્ટોપ થઈ જાય. લોકોને એવું લાગે છે કે અમે તો 1માં થાકી ગયા, તું 2 કેવી રીતે મોટા કરે છે એમ. તો મને એવું લાગે છે કે મને કોઈ પણ જગ્યાએ હાર્ડ નથી લાગ્યું. હું બધું જ મારું આ વેથી મેં કામ લીધું છે. મ્યુઝિક સંભળાવું, એને હું શ્લોક ગાઈને સંભળાવું, એ રીતે મેં મારું આખું જ કમ્પ્લીટ. અત્યારે 6 વર્ષના થયા પણ મને ક્યારેય એવું નથી થયું કે હું આજે થાકી ગઈ મારા બાળકોથી. એટલે અમેઝિંગ એક્સપિરિયન્સ મેં તો કરેલો છે મારા બચ્ચાઓમાં બંને.